જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં મિત્રો? બધાને નવરાત્રિ કી શુભકામના. અમે આ ડોડિયા ગરબા રમીએ છીએ. આજે છેલ્લો દિવસ છે એટલે ગરબા મૂકવા જશું. તો અમારે ડોડિયા ગરબા આવી રીતે રમીએ છીએ. ને તમારે નવરાત્રિમાં કેવી રીતે ગરબા રમે છે એ પણ કોમેન્ટમાં જણાવજો. ના મંડળી ગરબા ચાલુ કર્યા છે, આ બધા મંડળી ગરબા રમે છે. તો આજે છેલ્લો દિવસથી છે તો આજે બહુ બધા ભેગા થયા છીએ. અમારે દર સાલ આવી રીતે જ ગરબા થતા હોય છે અને દર સાલ બસ 9 દિવસ આવી રીતે ગરબા રમતા હોય છે. આ મંડળી ગરબા ચાલે છે તો બહુ બધા રમે છે મંડળી ગરબા. આવી રીતે રમવાના હોય છે મંડળી ગરબા. તમને નહીં આવડતા હોય તો આ વિડીયો જોઈ અને શીખી લેજો તો આવડી જશે. મંડળી ગરબા રમવાની પણ બહુ જ મજા આવે છે. તો 2 દિવસ તો વરસાદ હતો એટલે મજા પણ નથી આવી 2 દિવસ. તો આજે છેલ્લો દિવસ છે એટલે વરસાદ આજે તો નથી એટલે બધાને મજા પણ આવી ગઈ છે. બહુ બધા ભેગા થઈને મજા કરી છે, ગરબાની મોજ માની છે. જો નાની છોકરીઓ પણ બહુ સરસ ગરબા રમે છે. કેટલી ઝડપમાં ગરબા રમે છે જો મિત્રો. તમને આવા ગરબા આવડે છે કે નહીં એ પણ કોમેન્ટમાં જણાવજો મિત્રો. જો નાના નાના છોકરાઓ 2-2, 3-3 વાગ્યા સુધી જાગતા હોય છે ગરબા રમવા માટે. આજે તો બધા છોકરાઓએ જપ્પા પહેર્યા છે. જો આ બધી છોકરીઓ સવારે સ્કૂલમાં પણ જવાનું હોય તો પણ ગરબા બહુ જ રમે છે. અમારા ગરબા અમદાવાદના કેવા લાગે એ પણ કોમેન્ટમાં જણાવજો મિત્રો. અમારા અમદાવાદમાં તો દર સાલ આવી રીતે જ ગરબા બધા રમતા હોય છે. તમને અમારા ગરબા સારા લાગ્યા હોય તો કોમેન્ટમાં જણાવજો કે તમને અમારા અમદાવાદના ગરબા ગમ્યા કે નહીં એ પણ જણાવજો. હમણાં થોડી વાર પછી માતાજીનો ગરબો પણ લઈ જશે. જો હવે ગરબા બસ પૂરા થઈ ગયા અને હવે માતાજીને વળાવે છે. તો અમે બધા ચાલતા ચાલતા જશું માતાજીને મૂકવા માટે. તો દર સાલ કરતો આ વખતે તો માતાજીને ગરબો મૂકવા પણ બહુ જ બધા આવ્યા છે. અમારી સોસાયટી મોટી છે એટલે પબ્લિક અમારે વધારે ભેગી થાય છે. આ 2 ફૂલના ગરબા છે. જો 10-20 મિનિટ થાય છે ચાલતા ચાલતા. સવાર થઈ ગઈ છે, 3-4 તો વાગી ગયા છે. ચાલતા ચાલતા જશું એટલે 20-25 મિનિટ તો થઈ જશે. નાચવાની પણ બહુ જ મજા આવે. ચાલતા ચાલતા જશું. બધા
ગરબા રમવા માંડ્યા છીએ. આવી રીતે જ રમતા જઈએ અને જશું. ઢોલ લાયા છે તો ઢોલના પૈસા પણ વસૂલ તો કરવા પડશે ને રમીને. તો બધા ગરબા રમવા માંડ્યા છે. દર સાલ આ ચોકડી ઉપર અમારે ગરબા રમીએ છીએ. તે દિવસ તો અમારે આખી રાત જાગતા હોય છે. છેલ્લા દિવસે તો બધા આવી રીતે જ ગરબા ગાતા જઈએ અને મૂકવા માટે જશું. તમારે આવી રીતે મૂકવા જાઓ છો કે ગરબા ગાતા જઈને એ પણ કોમેન્ટમાં જણાવજો મિત્રો.
ગરબો મૂકી અને વળતા થઈ ગયા. હવે ચાલતા ચાલતા જશું ઘરે. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો કે વિડીયો તમને કેવો લાગ્યો. જો ચાલતા ચાલતા જે છે અહીંયા વિડીયો પૂરો થાય છે. બાય.